ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગના તમામ ડેપો ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વિભાગીય નિયામક આર.ડી. પિલવાઈકર દ્વારા ભાવનગર વિભાગના 8 ડેપો, વિભાગીય મંત્રાલય તેમજ વિભાગીય સ્ટોર્સ ખાતે ફરજ બજાવતા મિકેનિક તથા હેલ્પર કક્ષાના 241 કર્મચારીને સુરક્ષાના હેતુ અન્વયે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। ભાવનગર વિભાગના વિવિધ ડેપો ખાતે સુરક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત ડ્રાઈવર કર્મચારીઓની બેઠક યોજવામાં આવી, જેમાં જે તે વિસ્તારના રાજકીય આગેવાન તેમજ આરટીઓ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં વાહન ચલાવવા સંબંધી તથા અકસ્માત નિવારવા માટે લેવી જોઈતી તકેદારીની વિશિષ્ટ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ દરમિયાન આરટીઓ દ્વારા નિયત ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।